ઘણીવાર મારા પપ્પા પણ કહેતા હોય અને ખેડૂત મિત્રોનું પણ કહેવું છે અને એક ખેડૂત દીકરા તરીકે પણ હું કહું કે જ્યારે પણ તમે તમારા ખેતરની ફરતે શેઢે ખાલી આંટો મારી લ્યો ને તો પણ ઉપરવાળાને તમારી રોજી છે ને એ લખવી જ પડે, બરાબર. તો જોઈ લો ભાઈઓ, અત્યારે આપણે કપાસ વીણાઈને કમ્પ્લીટ થઈ ગયું છે આમ તો, અને આ બધું ખેંચી નાખવાનું છે. અને એનું કારણ ખાલી એટલું જ કે હવે આપણે બાજરી કરવી પડે એમ છે. આમાં ઝીંડવા તો હજુ છે જ, પણ હવે જોઈએ, કેમ કે હવે બહુ લાંબુ કાંઈ કપાસમાં રહ્યું નથી. એનું કારણ એ છે કે સમય અત્યારે છે ને માવઠાના મારે ખેડૂતને પાયમાલ અને કંગાળ કરી નાખ્યા, બરાબર. હવે આને ખેંચી જ નાખવું પડશે. તો આપણે બાજરી થઈ જાય ને તો 12 મહિનાના દાણા ખાવા પૂરતી થઈ જાય, કારણ કે હવે પછીનું કાંઈ નક્કી જ નથી, કારણ કે વર્ષો કેવા આવે, બરાબર. એટલા માટે આ બધું ખેંચી નાખવાનું છે. આપણે આ 3 વીઘાની કટકી છે ને તો એમાંથી હજુ નક્કી નથી, ફાઇનલ નથી થયું કે કેટલું ખેંચશું, પણ ખેંચી નાખવાનું છે અને બાજરી કરવાની છે આપણે, બરાબર. આમાં તો હલો મિત્રો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો મારા વાલીડાઓ અને ખેડૂત મિત્રો? મજામાં ને? હું પણ મજામાં છું. આશા રાખું છું તમે પણ મજામાં હશો જ. અને મિત્રો, આજની શરૂઆત આપણે વાડી આવી ગયા છે અને ઘણા મિત્રોની ફરમાઈશ એવી હતી કે ભાઈ વાડીના વ્લોગ કેમ નથી આવતા, તો આજે વાડી આવ્યા છે અને વ્લોગ બનાવવાની શરૂઆત કરી દીધી છે. તો મિત્રો, અત્યારે વાડીમાં કપાની હાલત તમને બતાવી દો. જો કે કપામાં પૂરું થઈ ગયું, કારણ કે જે માવઠાનો માર પીડ્યો હતો જેના કારણે આપણે એકને નહીં પરંતુ રાજ્યભરના અને જ્યાં જ્યાં માવઠાનો માર પીડ્યો ને ત્યાંના ખેડૂતોની હાલત દયનીય થઈ ગઈ છે. જોકે આપણે તો કપામાં પૂરું જ થઈ ગયું, 1-2 વીણી થઈ ગયા એટલે કપા પૂરું. હવે થોડું ઘણું બાકી છે, પરંતુ અત્યારે આપણે જે કપાસ તમને બતાવું છું ને એ કપાસને ખેંચી નાખવાનું છે. ખેંચી નાખીને બાજરીની વ્યવસ્થા આપણે કરવાની છે, જેથી કરીને આપણે ખાવા પૂરતી દાણા થઈ જાય. તો બસ વધારે સમય નહીં લગાડું અને પ્લીઝ ખેડૂત મિત્રો, ખેડૂતના દીકરાને એક લાઇક કરી દેજો, જેથી કરીને તમને રોજ નવા અપડેટ છે તે આવા નવા મળતા રહે અને મારી સાથે આપણી યુટ્યુબ ફેમિલીમાં બધા કનેક્ટેડ થઈ જાવ. તો હાલો હવે આજના વ્લોગની શરૂઆત કરી દઈએ અને બાકાજીકી બોલાવી દઈએ. તો સૌથી પહેલાં તમને આ કપાસ, આ કટકીનો જે ખેંચવાનો છે ને એ કપાસ તમને અત્યારે હું બતાવી દઉં છું. તમે જુઓ, કપાસ તો વીણાઈ તો ગયો જ છે, પણ બસ હવે ક્યાંથી ખેંચવો ને હજુ કોઈ નક્કી નથી કર્યો. અને આપણે ડારમાંથી પાણી આવે, હોસ પાઇપ નાખ્યો હતો, જે આપણા ઘણા બ્લોગમાં તમે બધાએ જોયું પણ હશે. અને હજુ આમાં ઝીંડવા પણ છે, નથી એમ નહીં, છે અને કપાસ પણ છે, પણ વીણાઈ ગયો ને કમ્પ્લીટ થઈ ગયો છે. હવે આગળ જોઈએ આપણે કઈ રીતનું બધું ગોઠવણી થાય અને બાજરી કઈ રીતની કરવી છે આપણે, બરાબર. અને ખાસ કરીને તમારા ધ્યાનમાં પણ જો બાજરીનું કોઈ સારું બિયારણ હોય અને તમે કહેતા હોય કે ભાઈ આ બિયારણ કરવાથી બાજરીનો ઉતારો સારો આવે, તો એ પણ અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને તમે કઈ બાજરી કરો છો એ પણ અમને જરૂરથી કહેજો, જેથી કરીને અમે પણ કદાચ નવી બાજરીનો અખતરો કરીએ તો અમારે પણ ઉતારો સારો આવે. હવે જુઓ, આ કપા છે આવડો. હવે તમને બીજી કટકીનો પણ કપા બતાવી દઉં, જેથી કરીને શું છે કે તમને પણ ખ્યાલ આવે કે ભાઈ કપાનું ખરેખર આ વખતે પૂરું થઈ ગયું. હવે આ 2 ખેતરમાં થઈને આપણે 250-300 મણ કપાસ લેવાનો હોય એવી આશા હતી. આ વખતે ભગવાને દીધું હતું પણ ખૂબ સારું, બરાબર. પણ શું કહીએ કે ભાઈ વિધિને કાંઈક ઓર જ મંજૂર હોય, એટલે અત્યારે આવી પરિસ્થિતિ આપણી થઈ છે, બરાબર. જોઈ લો તમે, કપાસનું તો પૂરું છે. આમ લાગે કે લીલો સમ છે, પણ ખાખરો થઈ ગયો ત્યારે કપાસનું પૂરું થઈ ગયું. એટલે બસ વહેલી તકે ખેંચી નાખીએ અને બાજરી કરવાની છે, બરાબર. હવે તમને ઓલા ખેતરમાં લઈ જાઉં છું અને ત્યાં એનો કપાસ પણ તમને બતાવું. અને ત્યાં કાંઈ હજુ કાંઈ નક્કી નથી કર્યું, કારણ કે શું ખેંચવું છે એમાંથી અને કયું વાવવું છે કાંઈ નક્કી નથી. પણ હવે ત્યાં જઈએ આપણે ખેતરમાં, એટલે તમને બધાને પણ આઈડિયા આવે. તો આપણે એ ખેતરમાં તો આવ્યા છે. હવે આ ખેતરમાં તમે જુઓ, અહીંયા છે ને ધાણા નાખ્યા છે, દેશી પ્યોર ઓર્ગેનિક ધાણા છે આપણે અહીંયા. અને અહીંયા પણ કંઈક બીજું આવ્યું છે, ખ્યાલ નથી મને, પણ વાવ્યું છે, કારણ કે હું ઘણીવાર આવતો ન હોય ત્યારે. હવે છે ને તમને મેથી બતાવી દો, બરાબર. આ જુઓ મેથીના ભજીયા ખાવા હોય તો બધા આવી જજો, બરાબર. અને અહીંયા છે ને આપણે લસણ ને એવું બધું નાખ્યું છે. હજી ઉગ્યું નથી, ઉગતું આવે છે, એટલે ઉગી જશે થોડાક દિવસમાં, બરાબર. તો બધું આવી રીતે ચાલુ છે. અને હજુ પણ તમને કપાસ બતાવવાનો બાકી છે, એટલે કપાસ પણ તમને હારોહાર બતાવી દઉં. અને આ આપણી નારિયેળીઓ જુઓ, નારિયેળી સારી છે. એક રોગ બનાવ્યો હતો નારિયેળી માટે આપણે, કે ભાઈ એમાં રોગ આવ્યો છે, હવે એના માટે પણ કંઈક દવાનો ઈલાજ કરવો પડશે.
હવે આપણે એ ખેતરમાં લઈ જાવશું તમને બી, બરાબર. અને આજે અમારે રજા આમ તો, અને હું ને જયસુખભાઈ બે ભાઈ આજે વાડીએ આટો મારે આવ્યા. તેમની પણ ઘણા સમયથી ઈચ્છા હતી કે ભાઈ આપણે વાડીએ જઈએ, બરાબર. તો જયસુખભાઈ કેવું લાગે ભાઈ વાડીએ આવીને? આમાં તો બધું કપાસ ને તો ખેંચી નાખવો પડે, એવું બધું કઈ હરિયાળું લાગતું નથી. હા, બાજરી કરીએ પછી ખબર પડે કેમ થાય. બરાબર. કપાસ નું તો પૂરું થઈ ગયું છે બધું. હા, એટલે મીન્સ એવું કે ભાઈ જો જયસુખભાઈના ખેતરમાં પણ આપણે ગયા હતા, ત્યાં પણ એ લોકોએ કપાસ ખેંચી નાખ્યો અને આપણે પણ ખેંચી જ નાખવાનો છે, બરાબર. એટલે હવે તમને આ ખેતરનો પણ કપા બતાવી દો. હાલો, બે ખેતરનો કપા તમે જોઈ લ્યો, અને મેં તમને કીધું એ મુજબ કે બસ સપોર્ટ આપતા રહેજો. તો હવે અહીંયા ખેતરમાં તમે જો આપણે એક આ કલમ હતી, બરાબર. તો જો એમાં મોર આવી ગયા છે, નાની એવી કલમ છે પણ મોર આવી ગયા, અને ઘણો ટાઈમથી આને નાખી હતી. આપણે ઘણીવાર વ્લોગમાં બતાવી પણ છે, પણ મોર નહોતા એવા ને પાન આગળ નહોતા ફૂટતા, પણ આજે પાન અને મોર પણ ફૂટી ગયા. એટલે હવે આ કલમ સક્સેસફુલ થઈ જવાની છે. એટલે તમારું શું કહેવું છે મિત્રો કે હવે ખેતરમાં આપણે કલમ આંબા કરી નાખવા જોઈએ કે ન કરી નાખવા જોઈએ? તો એના માટે પણ કમેન્ટ જરૂરથી કરતા રહેજો. અને બાકી તો બધી નારિયેળી, અને આમાં પણ જુઓ તમે કપાસ બધું વીણાઈ ગયો છે, અને સુરત દાદા જુઓ તમે ફૂલ થઈ ગયા છે ઢળવાની તૈયારીમાં. અને આ ખેતરનો કપાસ તમે જુઓ ભાઈ, આમાં આમ જોઈએ તો ઝીંડવા પણ ઓલા ખેતર કરતાં વધારે છે. એટલે હજુ આને રહેવા દઈએ ખેંચવાનું, એકાદી વીણી હજી આમાંથી લઈ લઈએ ને પછી ખેંચીએ ને તો સારું પડે, બરાબર. એટલે આને શું છે આપણે થોડોક ટાઈમ રહેવા દઈએ આમને, જેથી કરીને શું છે એક ખેતરમાં થોડો ઘણો ફાયદો આવે. કારણ કે આ વખતે કપાસમાં બધી રીતે ફૂલ માર તો છે જ, બરાબર. હવે જે તમને આગળ પણ જઈએ આપણે ને બતાવવું બીજું પણ, ઓલા શેઢા સુધી આપણે આટો મારી આવીએ, બરાબર. એ શેઢે જઈએ ને તો પણ ખ્યાલ પડે કે ભાઈ આખા ખેતરને આટો મારવો પડે. અને ઘણીવાર મારા પપ્પા પણ કહેતા હોય, અને ખેડૂત મિત્રોનું પણ કહેવું છે, અને એક ખેડૂત દીકરા તરીકે પણ હું કહું કે જ્યારે પણ તમે તમારા ખેતરની ફરતે શેઢે ખાલી આટો મારી લ્યો ને તો પણ ઉપરવાળાને તમારી રોજી છે ને એ લખવી જ પડે, બરાબર. એટલા માટે આપણે અહીંયા આવ્યા છે ને તો આપણે ફરતે ખેતરને શેઢે આટો મારી લઈએ. તો ચાલો હવે તમને શેઢે પણ આટો મરાવી દઉં. તો હવે છે ને અહીંથી હું અને જયસુખભાઈ હેઠે જઈ આવીએ, આટો મારી લઈએ ત્યાં જઈને, બરાબર. એટલે પણ સારું પડે. આપણે એ શેઢે તો હાલ્યા જાય છે, પણ આ એક બાજુનું ખેતર છે જુઓ, ત્યાં પણ એવી રીતે કપાસમાં પૂરું છે. હવે થોડો ઘણો આવ્યો એટલે એ લોકોને પણ વીણાઈ જાય એટલે થઈ જાય, બરાબર છે. અને અમે જો હું ને જયસુખભાઈ બે હાલ્યા હેઠે આટા મારતા જાય છે, બરાબર. બસ હેઠે આટો મરાઈ જાય એટલે મનની શાંતિ થઈ જાય. અને આમ પણ સાંજનો ટાઈમ ભાઈ ફૂલ થયો છે, અને સાંજના ટાઈમે વાડીએ ખરેખર મજા આવતી હોય છે, બરાબર. જુઓ તમે, એટલે હજુ પણ આ શેઠે આપણે આટો મારતા જઈએ ને એટલે કપાસ હજી આમાં થોડો ઘણો હજી સારો છે, બરાબર. વીણવા જેવો જ છે, હજી રહેવા દઈએ આને. અને ઓલા ખેતરનો કપાસ આપણે ખેંચી નાખીએ. હવે જો અહીંયા તો પૂરું જ થઈ ગયું છે કપાસનું. આમાં આવી હાલત છે અત્યારે. જો આ કપાસની આ વખતે ખેડૂને બહુ સારામાં સારું વરસ થાય એમ હતું, પણ શું કહેવાય કે ભગવાનની કાંઈક ઓર જ મંજૂર હશે એટલે અત્યારે ખેડૂતોને આવી દશા છે ભાઈ કે. અને ખરેખર સહાયના નામે તો મીંડું જ આવ્યું, કારણ કે એક વીઘાના ખાલી 3500 રૂપિયા આવ્યા, જેમાં ખર્ચો વીઘે ખેડૂતને વધારે પ્રમાણમાં હતો, જ્યારે સહાયમાં ખાલી એટલા જ આવ્યા. હવે જોઈ લો, સરસ મજાનું છે બધું. આવું આપણું ખેડૂતનું. તો ભાઈ હાલતા આ હેડે આપણે સંપૂર્ણપણે આવી ગયા છે, બરાબર. અને તમારી બાજુ પણ હજી કપાસનું આવતો હોય, વીણાતો હોય તો કમેન્ટ કરીને જરૂરથી કહેજો, એટલે એ પણ ખબર પડે અમને. અને જો ભાઈ સૂર્ય દાદાનું એક સીન લઈ લઈએ, જબરદસ્ત જોરદાર આ નજારો. અને આ આપણી વાડીનો નજારો છે, જુઓ તમે. તો ભાઈ જોયું ને તમે, આ વાડી કપાસ બંને આપણે બતાવ્યો તમને. અને એક ખેતરનો કપાસ ખેંચી નાખવાનો છે, અને બાજરી કરવાની છે. અને તમારા ધ્યાનમાં બાજરીનું કોઈ પણ સારું બિયારણ હોય તો તે પણ અમને કમેન્ટમાં જરૂરથી જણાવજો. તો બસ આજના વ્લોગમાં એટલું જ. ફરીથી મળીશું એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય જવાન, જય કિસાન. આવજો.